નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સુરત મહાનગરપાલિકાની અંદર 717 જેવી જગ્યાઓ માટે જુનિયર ક્લાર્કની જગ્યાઓ જાહેર થઈ છે. આ જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ભરતી જાહેર થઈ છે, એની અંદર જે સિલેબસ પણ જાહેર થઈ ગયો છે. 100 માર્કનો સિલેબસ છે અને 100 માર્કમાંથી જેટલા લોકોને વધારે માર્ક આવશે એવા 717 લોકો છે, એને સિલેક્શન થશે જુનિયર ક્લાર્ક માટે. અને આ કાયમી નોકરી છે. કાયમી નોકરીની સાથે સાથે સરકારી કહેવાય અને 60 વર્ષ સુધી તમને કોઈ વાંધો ન આવે. પગારમાં ધીમે ધીમે વધારો થતો જાય, પણ બીજો કોઈ વાંધો છે એ તમને આવે નહીં. તો હવે આ સિલેબસની અંદર એક ટોપિક છે અને એ છે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ. આ જ્યારે ટોપિકનું આપણે નામ સાંભળ્યું હોય પછી આપણને ઘણા એવા પ્રશ્નો થાય કે સર, સરકારી કર્મચારી છે એ એમાં કામ કરતા હોય તો સરકારી કચેરીઓ છે એનું કામ કેવી રીતે ચાલે? ત્રીજી શ્રેણીના કામ જે ક્લાર્ક છે એ ત્રીજી શ્રેણીના ક્લાર્કનું કામ એ કેવું હોય? તો આવો એને એક નાનકડા મુદ્દાથી એક સમજીએ. જે ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે આ જે પોસ્ટ છે ને એ એક પ્રકારે વર્ગ 3ની પોસ્ટ કહેવાય. આને જે છે તમે વર્ગ 3ની પોસ્ટ કહી શકો, આને ક્લાર્ક કહી શકો, આને તમે જુનિયર ક્લાર્ક કહી શકો. આ પોસ્ટ છે ત્રીજી શ્રેણીના ક્લાર્ક. અને ત્રીજી શ્રેણીના ક્લાર્કનું જે કામગીરી બિન સચિવાલય કચેરીઓની અંદર હોય. હવે બિન સચિવાલય એટલે શું? જો ગુજરાત સરકારની અંદર સચિવાલયની અંદર એક કચેરી કાર્ય પદ્ધતિ અલગ હોય. સચિવાલયની ઓફિસ છે એ અલગ રીતે ચાલે. એના માટેના જે નિયમો કયો, રૂલ્સ કયો, તો કે એસઓપી કયો, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કયો, એ અલગ હોય. બિન સચિવાલય કચેરીઓ એ કઈ કઈ હોય? તો કે તમારા જિલ્લાઓની અંદર જે સરકારી કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા પંચાયત ઓફિસ હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટની ઓફિસો હોય, આ બધી જ ઓફિસો છે ને એ બિન સચિવાલયમાં આવે. એટલે બિન સચિવાલય એટલે કે જે સીધી ડાયરેક્ટ સચિવાલય ગાંધીનગરમાં નથી અને એવી સરકારની કચેરીઓ કહેવાય. હવે આ જે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિમાં કઈ રીતે કામ થાય? બરાબર. આ કચેરી કાર્ય પદ્ધતિમાં શું હોય? સરકારી વહીવટમાં કઈ રીતે હોય? તો કે એમાં આવકની નોંધ થાય, એનું ડિવાઈડ કરવામાં આવે, વહેંચણી જે છે એ કરવામાં આવે, એનું નોટિંગ થાય, એના ઉપર નિર્ણયો આવે, ફાઇલો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, જાવક, ખર્ચો, આ બધી રીતે થાય. એટલે કે સરકારી વહીવટ છે એ આ 6 બાબતથી ચાલે. હવે એમાં આવક. હવે આવક જે છે, કોઈ ફાઇલ જે છે એ આવી છે, કોઈ ફાઇલ જે છે એ આવે તો તમને ખ્યાલ હશે કે ઇનવર્ડ એક ડિપાર્ટમેન્ટ હોય. ઇનવર્ડ ડિપાર્ટમેન્ટ કે જેમાં કોઈ ફાઇલ આવે, કોઈ લેટર આવે, કોઈ પત્રો આવે, એ બધી વસ્તુ આવે. ઇનવર્ડ રજિસ્ટરની અંદર દાખલ કરવામાં આવે, એનો એક ડાયરી નંબર, આખો ડાયરી નંબર પડે, રજિસ્ટરમાં એન્ટ્રી થાય અને પછી જે કોઈ પણ અરજી હોય એ અહીંયા એને ડિવાઈડ કરવામાં આવે. ક્લાર્કના મારફતે હેડ ક્લાર્કને મળે. હેડ ક્લાર્ક જે છે એ આગળ જઈ ક્લાર્ક હોય એની નોંધ કરે. ક્લાર્કનું કામ શું છે? એ ઇનવર્ડમાં જે બેઠો હોય વ્યક્તિ ક્લાર્ક હોય. ક્લાર્ક પછી એને હેડ ક્લાર્કને મળે, એની નોંધ થાય. એ જે પણ લેટર આવ્યો છે, જે નોંધ આવી છે, જે ફાઇલ આવી છે એની ચકાસણી કરે કે આ ફાઇલ છે શેના રિગાર્ડિંગ છે. અને પછી જે અધિકારી હોય એ હંમેશા ડિસિઝન કરે, એ ડિસિઝન આપે, એ પોતાની સહી સિગ્નેચર કરીને નિર્ણય છે એ કરે. ક્લાસ 1 ઓફિસર હોય. આની સાથે સાથે દરેક સ્ટેપ ઉપર ફાઇલ જ્યારે આગળ આવે ત્યારે એનું એક ફાઇલ મેનેજમેન્ટ થાય. એક ફાઇલ મેનેજમેન્ટ રજિસ્ટર હોય એ અપડેટ કરવાનું આવે અને ફાઇલ જ્યાંથી નીકળી ત્યાંથી જે છે ફાઇલ મેનેજમેન્ટ રજિસ્ટરની અંદર પણ અપડેટ કરવાનું આવે. એટલે આ ઈ જ છે. આ શું છે? તો કે આને જ કહેવાય કચેરી કાર્ય પદ્ધતિ. શું કહેવાય? કચેરી કાર્ય પદ્ધતિ. આ જ વસ્તુ છે. આને જ તમે કચેરી કાર્ય પદ્ધતિ કહી શકો. હવે આને એક નાનકડા સિમ્પલ મુદ્દાની અંદર સમજાવું. પાણીનું એક કનેક્શનની અરજી આવે છે. અરજી કોઈ લઈ આવે છે તો એ અરજી જે છે એ આવેદન કહેવાય. અરજી કયો, એને તમે આવેદન કયો, જે કયો તે એ અરજી કયો, આવેદન કયો. એ આવી ગઈ, ઇનવર્ડ થઈ, એક નંબર પડ્યો. નંબર પછી એ આગળ વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય એમાં એ ફાઇલ પહોંચે, એના ઉપર ડિસિઝન લઈ પત્ર જે છે એ કરવામાં આવે. એટલે ક્લાર્ક છે એ એના ઉપર પાત્રતા જે છે કે ભાઈ આ કનેક્શન માટે બધું વસ્તુ પૈસા ભરાઈ ગયા છે કે નથી ભરાણા, કે એને એલિજિબિલિટી છે કે નહીં, એ બધું ચેક કરે. અને પછી સિનિયર ક્લાર્ક હોય એ ચકાસણી કરી અને એના જે ઓફિસર હોય, ઉપરી અધિકારી, કચેરી અધિક્ષક, એ એને મંજૂરી આપી દે અને અરજદાર હોય એને ડિસ્પેચનો એક લેટર છે એ આપી દેવામાં આવે. આવી રીતે આખી પ્રક્રિયા થાય. આવી તો લોટ્સ ઓફ અરજી છે એ આખી કચેરીઓની અંદર આવતી હોય. જોવા જાવ તો ક્લાસ 3 ત્રીજી શ્રેણીના ક્લાર્ક મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યારે વાત આવે ત્યારે એ પાયાનો પથ્થર છે.
આટલા માટે પાયાનો પથ્થર છે કે ઈ વ્યક્તિ કામ કરે છે અને એના આધારે આખી ક્લેરિકલ કામથી વ્યવસ્થા ચાલે છે, અને એવી આ ભરતી છે, અને એમાંથી તમે પ્રમોશન પણ મેળવી શકો. એટલે આ લોકોએ કચેરી કાર્ય પદ્ધતિમાં હોય કે ડેટાનું ફાઇલિંગ કરવાનું આવે, આવક રજિસ્ટરમાં, જાવક રજિસ્ટરમાં ફાઇલોને ગોઠવવાની આવે, ફાઇલોના જે જૂના રેકોર્ડ છે એ રાખવાના આવે, એ શોધવાના આવે, એનું ઇન્ડેક્સિંગ કરવાનું આવે, ક્લાસિફિકેશન કરવાનું આવે, નોટિંગ કરવાનું આવે, ફાઇલો ઉપર નોંધ છે એ લખવાનું આવે, પરિપત્રો જે છે અલગ અલગ એ ડ્રાફ્ટ કરવાના આવે, પરિપત્ર જે મોકલવાના થાય એ ડ્રાફ્ટ કરવામાં આવે. સાથે સાથે લોકોની કોઈ ફરિયાદો છે એ ફરિયાદો લેવાની આવે, આરટીઆઈની અરજીઓ છે એના ઉપર જવાબો આપવાના આવે. એટલે આમાં તમારે MS વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, ઈ ઓફિસ, ઈ સરકાર આવા પોર્ટલનો ઉપયોગ કરવાનો થાય. બરાબર. એટલે જુનિયર ક્લાર્ક અને કોઈ અધિકારી બેની વચ્ચેનો ડિફરન્સ શું હોય છે? જુનિયર ક્લાર્ક એટલે કે પાયા લેવલનું કામ, જ્યારે કોઈ અધિકારીનું કામ છે એ ફાઇનલ ઓથોરિટીનું કામ છે. જુનિયર ક્લાર્ક છે એ ઇતિહાસ જે અંદર નીચે રેકોર્ડ જે છે રેકોર્ડ ગોતે, પણ અહીંયા ક્લાર્કનો જે રેકોર્ડ હોય એના ઉપર રિવ્યુ અને સિગ્નેચર જે છે એ કરે અધિકારી હોય. જુનિયર ક્લાર્ક જે છે તે શું કરવું જોઈએ એવું માર્ગદર્શન આપેની જવાબદારીમાં આવે. ક્લાર્ક જ્યારે અધિકારી છે એ અંતિમ મંજૂરી કરવું કે ન કરવું, હા કે ના, એ અહીંયા કરે. બરાબર. ક્લાર્કની જો નોટિંગ ખબર ખોટી હોય, ક્લાર્કની માહિતી ખોટી હોય, ક્લાર્કે ખોટી રીતે વસ્તુ કરી હોય તો એ ઓફિસરને ભૂલ નડે. એટલે અહીંયા તમારી પરીક્ષા લક્ષીની વાત કરીએ ને કચેરી કાર્ય પદ્ધતિમાં, નોટિંગ, ડ્રાફ્ટિંગ, ઈ ઓફિસ સિસ્ટમ, રેકોર્ડ મેનેજમેન્ટ, ફાઇલ સિસ્ટમ, કચેરી કાર્ય પદ્ધતિના નિયમો, આ બધી વસ્તુઓ તમારા માટે ખૂબ મહત્વની છે, અને એને જ તમારે સમજવું પડશે. અને એ સમજવા માટે તમારે જરૂર પડશે SMC ફૂલ સિલેબસ બુક, કે જેમાં આ 100 માર્કની પરીક્ષા પાસ કરવા માટેનું સંપૂર્ણ મટીરિયલ, આ મટીરિયલ જે છે જેની અંદર 4 પુસ્તકો હશે, મેથ્સ, રીઝનિંગ, જે SMCના ટેકનિકલ અને એની સાથે GCSR રૂલ્સ. આ પુસ્તક તમે lakshyamstore.in ઉપર જઈ અને અત્યારે જ ઓર્ડર કરી શકો છો. મેથ્સ રીઝનિંગ નથી મંગાવી તો તમે 2 બુક છે જે ઇમ્પોર્ટન્ટ છે એ પણ મંગાવી શકો છો. અને જો તમે વ્યવસ્થિત રીતે ભણવા માંગો છો અને પ્રોપર MCQs, એની સાથે PDF નોટ્સ, રિવિઝન નોટ્સ અને ક્વેશ્ચન બેંક, આ બધી જ વસ્તુઓ જોઈએ છે, વ્યવસ્થિત તૈયારી કરવી છે, તો અમારી બેચમાં જોઈન થઈ શકો છો, જ્યાં તમને 4 બુકનો સેટ સાથે મળશે, અને એ પણ તમને મળશે માત્ર 4500 રૂપિયામાં. અમારી હેલ્પલાઇન નંબર 9429077607, આના ઉપર કોલ કરી સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીમાં તમે કોલ કરી અને સમગ્ર વિગતો લઈ શકો છો. આશા રાખીએ આ જે મુદ્દો છે એ તમને તમારા મગજમાં સમજાણો હશે, તમારી મહત્વતા સમજાણી હશે. ફરી પાછા મળીશું એક નવા સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.